થેન્ક યુ વી હેલ્થ ફાઉન્ડેશન ફોર એવોર્ડિંગ મી. અને વધારે લાંબો સમય નહીં લઉં કારણ કે એવોર્ડ ઇઝ વધારે છે અને સમય ઓછો. પણ હું એક વસ્તુ કહીશ કે જેમ કે નિર્ભયા દિલ્હીનો જે કાંડ થયો તો સૌને ખબર જ હશે, જે રેપ કેસ બન્યો હતો અને ગ્રીષ્મા વેકરિયા જે સુરતનો કિસ્સો બન્યો હતો, એ પછી એમાંથી મને પ્રેરણા મળી અને મેં સેલ્ફ ડિફેન્સના સેમિનાર્સ અને ટ્રેનિંગ સેન્ટર્સ ચાલુ કર્યા, જેમાં ફ્રીમાં દીકરીનું તદ્દન ફ્રીમાં સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપું છું. સેલ્ફ ડિફેન્સ મીન્સ કરાટા જોડા નહીં, પણ આપણે ટેકનિકલી ફાઇટ, એક 9 વર્ષની દીકરી બી કોઈ બી પુરુષ સાથે પોતાના બચાવ માટે લડી શકે. પ્લસ સાયબર સેફ્ટીની ટ્રેનિંગ અમે આપીએ છીએ. તમને ખ્યાલ છે મેક્સિમમ કિસ્સા અને ક્રાઇમ અત્યારે દીકરીઓ સાથે સાયબર સેલ દ્વારા જ બને છે. ટૂંકમાં કહું તો અમે હવે પાપાની પરીમાંથી દીકરીને પાપાની શેરની બનતા શીખવાડીએ છીએ. જેમ કે એક માં પોતાની દીકરીને રેતી બનતા શીખવાડે છે, એમ અમે આપણા દેશની દરેક દીકરીને દત્તક લઈને એ દરેક દીકરીને દુષ્ટ માણસના હાથ પગ તોડતા શીખવાડીએ છીએ. હજી એક શબ્દ કહું તો દીકરીને અમે અબલામાંથી બલા બનતા શીખવાડીએ છીએ, પણ દુષ્ટ માણસ માટે. થેન્ક યુ સો મચ. અને સચિનભાઈને ખાસ થેન્ક યુ સો મચ કે મને લાઈક સમજી અને આજે આ પ્લેટફોર્મ આપ્યું અને મને મારા કાર્યને મોટિવેટ કરી. થેન્ક યુ સો મચ. કોંગ્રેચ્યુલેશન પૂનમજી. પૂનમજી સ્ત્રીની અંદર જાગૃતતા લાવવાનું, પોતે સશક્ત તો છે પણ એને પોતાની શક્તિ શું છે ને એની ખબર નથી, એનું કામ કરી રહ્યા છે.